હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ફરી એક વખત પીઆર માટે તમારા લોકો માટે બહુ જ સરળતા થઈ જાય અને ગુડ ન્યૂઝ કહી શકો તમે, કારણ કે એક એવા પ્રોવિન્સની હજી એક કોમ્યુનિટીનું લિસ્ટ તમારી સાથે ડિક્લેર કરું, સાથે જ કોના લોકો એટલે કે કયા લોકોને પીઆર મળવાનું છે આની અંદર એ બી તમે નોટ ડાઉન કરજો, જેથી કરીને તમારા બાળકોને બી મદદ મળી જાય અથવા તમને લોકોને બી ફાયદો થઈ શકે. પેન ને પેપર લઈ લો, આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો અને કંઈ સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો. હવે આપણે આગળ વધીએ છીએ કે જ્યાં આગળ પહેલું કંપનીના નામ નોટ ડાઉન તમે કરતા જાઓ, કારણ કે કંપનીના નામ પહેલાં આપણે ડિસાઇડ કરીએ, પછી કઈ કંપનીમાં કોણે એપ્લિકેશન્સ કરવાની છે એ બી આપણે જોઈએ. સ્ટાર્ટ કરીએ છીએ એમ્પ્લોયર કંપનીના નામથી. પ્રાયોરિટી સેક્ટર્સ બી આપી દેવામાં આવ્યા છે કે કયા સેક્ટર્સમાંથી તમારે સિલેક્શન કરવાનું છે. બહુ સરળ, આના પહેલાં બી આપણે કોશિશ કરી છે અને હજી બી કરતા રહીએ છીએ. સેલ્સ સર્વિસવાળાની જો આપણે વાત કરીએ તો ઓન્ટારિયો ઇનકોર્પોરેશન 2795-249. સેકન્ડ એમ્પ્લોયરનું નામ છે એકાઉન્ટિંગ મેઝર્સ. બિઝનેસ, ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેશનના કોડ ફોકસ થવાના છે આની અંદર. અલ્ગોક્વિન નર્સિંગ હોમ છે. બે ગ્લાસ કોન્ટ્રાક્ટિંગ છે અને એકાઉન્ટિંગ મેઝર છે. એડ્સ કમિટમેન્ટ એન્ડ નોર્ધન બે એરિયાઝ છે. આ બધાની અંદર કયું સેક્ટર છે એ ખાસ નોટ ડાઉન કરો. એજ્યુકેશન, લો, સોશિયલ કોમ્યુનિટી, ગવર્મેન્ટ સર્વિસીસ, હેલ્થવાળા છે, ટ્રાન્સપોર્ટેશન, ટ્રેડ, ઇક્વિપમેન્ટ ઓપરેટર્સ છે, બેર રૂફિંગ એક્સટિરિયર છે, બર્ગર વર્લ્ડ છે, બેસ્ટ વેલ્યુ ઇન્સ્ટિટ્યૂટ છે, કેનેડિયન મેન્ટલ હેલ્થ એસોસિએશન છે, સેલ્સ સર્વિસ, એજ્યુકેશન, લો, કોમ્યુનિટી એન્ડ ગવર્મેન્ટ સર્વિસીસ. કેશે બાર એન્ડ ગ્રીલ છે, કેશ મની છે, કેશલે હોમ્સ છે, કેનેડિયન ટાયર છે, પેરી સાઉન્ડ્સનું છે, સેલ્સ સર્વિસ છે, બિઝનેસ, ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેશન છે. ખાસ એ વસ્તુ શાંતિથી નોટ ડાઉન કરજો, કયો એમ્પ્લોયર કોને હાયરિંગ કરી રહ્યો છે, એટલા માટે તમારે બી મિસ્ટેક ના થાય. માનો કે એક એક્ઝામ્પલ સરળ આપી દો કે તમારો કોડ અથવા તમને માનો કે એક એક્ઝામ્પલ કે ભાઈ બર્ગર વર્લ્ડ તમને સિલેક્ટ કરવા જઈ રહ્યું હતું અથવા એને ત્યાં તમારી ઓપનિંગ્સ હતી, પરંતુ તમે જો એપ્લાય કરી દીધું છે ડાઉન્સ એન્ડ ડેન્ટલમાં તો તમારું સિલેક્શન ના આવે. એટલે ખાસ તમારે એ જોવાનું છે કે કયો કોડ કયા ઓપનિંગ છે. આ બધાની ઓપનિંગ છે જે હું તમારી સાથે શેર કરી રહ્યો છું, જે ઓન્ટારિયોનું જ તે એક મોટું સિટી કહી શકાય. નોર્થ બેના એમ્પ્લોયરનું લિસ્ટ છે કે જ્યાં આગળ કોને ક્યાં એપ્લાય કરવાનું છે અને કયા એનઓસી કોર્સવાળા એપ્લાય કરી શકે છે એ ડિટેલ બી હું તમને આપીશ. દેવ ઇન્ફોટેક છે, ડિઝાઇન રૂફિંગ ઇનકોર્પોરેશન છે, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, ઇક્વિપમેન્ટ ઓપરેટર્સ, સેલ્સ એન્ડ સર્વિસવાળાએ ફોકસ કરવાનું છે. ડીજીએસ ડિસ્ટ્રીબ્યુશન છે, ડૉક્ટર કરીમ ડેનિસ્ટીસ છે, હેલ્થ અને સેલ્સવાળાએ ફોકસ કરવાનું છે. ઈગલ સ્ટોન બિલ્ડર્સ છે, એસ્ટ હોમ છે, હોમ ઓફ ધ એજ છે, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ અને ઇક્વિપમેન્ટ ઓપરેટર્સ, એજ્યુકેશન અને લો એન્ડ સોશિયલ સર્વિસીસ. હું સમયે ધીરે ધીરે લિસ્ટ સ્ક્રીન પર બી રિફ્લેક્ટ કરાવતો જાઉં, જેથી તમને લોકોને મદદ મળી શકે. એમ્પ્લોયમેન્ટ નોર્થ છે, ફ્રેન્ડ્સ ફોર એવર ચાઇલ્ડ કેર સેન્ટર છે, સેલ્સ સર્વિસ, એજ્યુકેશન, લો એન્ડ સોશિયલવાળાને ફોકસ કરશે. હોલિડે ઇન એક્સપ્રેસ છે, સેલ્સ એન્ડ સર્વિસવાળાની ડિમાન્ડ છે ત્યાં આગળ. હોર્સ છે, એક્ઝિક્યુટિવ બિઝનેસ કોચિંગ છે, બિઝનેસ, ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેશનવાળાને ફોકસ કરવામાં આવી શકે છે. કેલ્વિન બ્રાઉન છે, હેલ્થવાળાનું ફોકસ થશે. સેલ્સ સર્વિસ છે, નાઇટ ઇન્સવાળાનું ફોકસ થશે. ક્રોન રસ્ટ કંટ્રોલ છે, જ્યાં ટ્રેડ, ટ્રાન્સપોર્ટેશન અને ઇક્વિપમેન્ટ ઓપરેટર્સને ફોકસ કરવામાં આવશે. લેકશ્યોર ડેન્ટલ છે, ઓબ્વિયસ છે, હેલ્થને ફોકસ કરશે. લેન્કોન મોટેલ છે, સેલ્સ અને સર્વિસવાળાને ફોકસ થશે. એલએન ફિગર્સ છે, બિઝનેસ, ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેશન છે. મેરીગોલ્ડ રેસ્ટોરન્ટની અંદર સેલ્સ અને સર્વિસને ફોકસ કરવામાં આવશે. મેરીના પોઈન્ટ વિલેજ એલપી, એજ્યુકેશન, લો અને સોશિયલ કોમ્યુનિટીને ફોકસ થશે. મેકલેન સિક્યુરિટીઝ, સેલ્સ અને સર્વિસવાળાની ડિમાન્ડ છે. મેટ્રો ફાર્મસી, એમપી બુકકીપિંગ, હેલ્થ, બિઝનેસ, એડમિનિસ્ટ્રેશનવાળાને ફોકસ કરવામાં આવશે. મિનિસ્ટ્રી ઓફ પબ્લિક એન્ડ બિઝનેસ સર્વિસ ડિલિવરી એન્ડ પ્રોક્યુમેન્ટ્સ, એજ્યુકેશન, લો એન્ડ સોશિયલ કોમ્યુનિટી એન્ડ ગવર્મેન્ટ સર્વિસીસ. નિયર નોર્થ પેલ્ટી કેર, એજ્યુકેશન અને લો.
નોર્થ બે મિલિટરી ફેમિલી રિસોર્સિસ સેન્ટર, લિટલ વિંગ્સ ચાઇલ્ડ કેર, એજ્યુકેશન, લો, કોમ્યુનિટી સર્વિસ એન્ડ ગવર્મેન્ટ સર્વિસીસ. હેલ્થની બંને જગ્યાએ ડિમાન્ડ છે. નોર્થ બે રિજિયન હેલ્થ સેન્ટર અને નોર્થ બે લાઈફ કેર ફાર્મસી, આ બંને જગ્યાએ હેલ્થવાળાની ડિમાન્ડ છે. ફાર્મા, પેરામેડ, હોમ હેલ્થ કેર બંને જગ્યાએ એજ્યુકેશન, લો અને સોશિયલ કોમ્યુનિટીની ડિમાન્ડ આવી છે. ગવર્મેન્ટ સર્વિસીસની ડિમાન્ડ છે. પાયલોટ, ડાયમંડ ટૂલ્સ ટ્રેડવાળા, રેમેટ ટ્રેડ અને ટ્રાન્સપોર્ટેશન, રમાડા પાઇનવુડ પાર્ક રિસોર્ટ સેલ્સ સર્વિસ, સિક્યુરિટી ગાર્ડ સેલ્સ એન્ડ સર્વિસ, સૈના સિનિયર લિવિંગ્સ સેલ્સ સર્વિસ ટ્રેડ અને ટ્રાન્સપોર્ટેશન, સનરાઇઝ ઇન સેલ્સ સર્વિસ. હોટલ ઇન્ડસ્ટ્રી જેટલી બી નોર્થ બેમાં આવી રહી છે, આમાં એક વસ્તુ જોવા જેવી છે, બધી જ સેલ્સ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે. આની અંદર બી પેટા એનઓસી કોર્સ ઘણા બધા છે, જે આપણે હમણાં આગળ ડિસ્કસ કરશું એટલે તમને ખ્યાલ આવી જશે. TCM પ્રોડ્યુસ સેલ્સ એન્ડ સર્વિસ, લિન્સે વેલ્ડ સેન્ટર્સ, સિસ્ટર જોસેફ સોલ્ટ મરીન હેલ્થવાળા છે. વેલ્વિસ કોર્પોરેશન અને ટ્રાવેલોજવાળા જે છે, બંનેમાં બી સેમ સેલ્સ અને સર્વિસ ડિપાર્ટમેન્ટ. VON કેનેડા, VS એકાઉન્ટિંગ, વેસ્ટ ફેરી એન્ડ ડે નર્સરી, વેસ્ટ નિપીસિંગ જનરલ હોસ્પિટલ, વિસ્બે ટ્રેડર્સ, YMCA નોર્થ વેસ્ટ, હેલ્થ સેલ્સ સર્વિસ, એજ્યુકેશન, લો અને કોમ્યુનિટી સર્વિસ. આ બધા એમ્પ્લોયરનું લિસ્ટ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. આમની ઓપનિંગ્સો અમુકની ચાલુ હાયરિંગ થઈ ગઈ છે, અમુકની બાકી છે. સમયાંતરે અપડેટ આવતી રહેશે. તમે નોટિફિકેશન રજિસ્ટર કરીને ઈમેલ રાખશો. તમને ના ફાવતું હોય તો ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે, અમારી ટીમનો કોન્ટેક્ટ કરશો તો એ ગાઈડ કરશે કે કઈ રીતે તમારે લોકોએ આની અંદર ફાઇલ્સ કરવાની છે. હવે કયા એનઓસી કોડ આની અંદર કયા એનઓસી કોડ આની અંદર ફોકસ થવાના છે એના ઉપર આપણે આગળ જઈએ, કારણ કે એનઓસી કોડ્સ બી જાણવા જરૂરી છે. હવે નોર્મલી પહેલાં જેવું નથી રહ્યું કે જ્યાં આગળ ખાલી સ્ટુડન્ટ વિઝા લઈ લીધા, કેનેડા ગયા અને PR મળી જશે. આ બધું તમારે ધ્યાનથી કરવું પડશે. બીજી વસ્તુ, જે હમણાં કેનેડા ગવર્મેન્ટે નવા પ્લાન ડિક્લેર કર્યા હતા, જે માર્ક કારની અંડરમાં જે ન્યૂ ટીમ આવી છે, એમના પ્લાનમાં બી હતું કે PR પાથવેઝ ઉપર ફોકસ વધશે, એટલે કે કોમ્યુનિટી વાઇઝ ફોકસ બી વધી શકે છે. કારણ કે જ્યાં જેની ડિમાન્ડ હશે એ જશે. તો મેં તમને ઘણા વિડીયોઝમાં બી કીધું છે એ રીતે કે બધાને ફાયદો થશે. હાઉસિંગ ક્રાઇસિસ, જોબ ક્રાઇસિસ, આ બધાને સોલ્યુશન લાવી શકાય એમ છે. એટલે ધીરે ધીરે આ ફોકસ વધી રહ્યું છે. હવે તો એનઓસી કોડ્સ નોટ કરો. જ્યાં જ્યાં કોમર્શિયલ કોડ હતા, એટલે કે સેલ્સ સર્વિસવાળાની વાતો હતી, આમાંની અંદર ઓપનિંગ્સ કોની આવી શકે? એકાઉન્ટિંગ ટેકનિશિયન, બુકકીપર, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ્સ 13110 છે, 12200નો એનઓસી કોડ છે. આ બંને એનઓસી કોડ છે. ટેકનિકલ જો આપણે વાત કરીએ, 72404નો એનઓસી કોડવાળા એરક્રાફ્ટ મિકેનિક્સ અને એરક્રાફ્ટ ઇન્સ્પેક્ટર્સ, 72410 અને 72404 આ બે એનઓસી કોર્સ થયા કહેવાય આની અંડરમાં. ઓટોમોટિવ સર્વિસ ટેકનિશિયન્સ, ટ્રક એન્ડ બસ મિકેનિક્સ એન્ડ મિકેનિકલ રિપેરર્સ. હવે જ્યાં આગળ કોર્પોરેટ સેલ્સ મેનેજરની જરૂર આવી શકે એવો એક કોડ છે 60010. કન્સ્ટ્રક્શન ટ્રેડ અને હેલ્પર લેબર્સનો કોડ છે 75110નો એનઓસી કોડ. બેન્કિંગવાળાનું ક્યાં ફોકસ આવી શકે છે? બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને અધર ફાઇનાન્શિયલ ક્લર્કવાળા આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. આ બી ગવર્મેન્ટ દ્વારા ડિલિવર કરેલું લિસ્ટ છે, એટલે આ એનઓસી કોડવાળાને બી ચાન્સ છે જ છે. કદાચ અત્યારે ઓપનિંગ્સ ના હોય તો ભવિષ્યમાં બી આવશે, પણ આવશે ખરી. 14201નો એનઓસી કોડ છે બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને અધર ફાઇનાન્શિયલ ક્લર્ક. કારપેન્ટર, કન્સ્ટ્રક્શન ટ્રેડ હેલ્પર્સ અને લેબર્સ 72310નો એનઓસી કોડ છે. 75110નો એનઓસી કોડ છે. અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર્સ એક એજ્યુકેશન રિગાર્ડિંગ કોડ આવ્યો 42202નો એનઓસી કોડ છે. ડેન્ટલ આસિસ્ટન્ટ્સની વાત કરો અને ડેન્ટલ લેબોરેટરી આસિસ્ટન્ટની વાત કરો, આ મેડિકલ જે ડિપાર્ટમેન્ટ આવ્યા હતા, જે હેલ્થ ડિપાર્ટમેન્ટ હતા, ત્યાં આગળ 33100નો એનઓસી કોડ છે. ઇલેક્ટ્રિશિયન છે, એલિમેન્ટરી સ્કૂલ ટીચર્સ છે અને ફાઇનાન્શિયલ ઓડિટર એન્ડ એકાઉન્ટન્ટ 11100 એટલે કે 11100 4310 એલિમેન્ટરી સ્કૂલ ટીચર અને 72200 ઇલેક્ટ્રિશિયન્સ.
આમનું બી ડિમાન્ડ છે. હોમ સપોર્ટ વર્કર, કેર ગીવર્સ, આ બધા જે ઓક્યુપેશન આવ્યા 44101નું એનઓસી કોડ, અને એ લોકોને ફોકસ કરી શકે છે જ્યાં આગળ હેલ્થ અને કેર ગીવર્સની જરૂર હતી. હોટલવાળાની જો વાત કરીએ, હોટલ એ હોસ્પિટાલિટી ટુરિઝમની અંદર હોટલ ફ્રન્ટ ડેસ્ક ક્લાર્ક 64314નો એનઓસી કોડ, હ્યુમન રિસોર્સિસ પ્રોફેશનલ 11200નો એનઓસી કોડ છે. ફરી એક વખત ટ્રેડ ડિપાર્ટમેન્ટની વાત કરીએ, મિકેનિકલ ને મેશિન ટૂલ ઇન્સ્પેક્ટર્સની વાત કરીએ, 72100નો એનઓસી કોડ છે. નર્સ એડ ઓર્ડિનરી પેશન્ટ સર્વિસ વર્કર 33102, 33103, ફાર્મસી ટેકનિકલ આસિસ્ટન્ટ. રજિસ્ટર્ડ નર્સ 31301નો એનઓસી કોડ, સિક્યુરિટી ગાર્ડવાળી જે ઓપનિંગ્સો હતી ત્યાં આગળ 64410ના એનઓસી કોડવાળા, શિપર્સ એન્ડ રિસીવર્સવાળા એટલે કે 14400ના એનઓસી કોડવાળા. અને લાસ્ટમાં જો વાત કરું ટ્રેડના ડિપાર્ટમેન્ટમાં વેલ્ડર્સ રિલેટેડ મશીન ઓપરેટર્સ 72106વાળા, અને સોશિયલ કોમ્યુનિટી સર્વિસવાળા જે આ વાત હતી, જ્યાં ગવર્મેન્ટ સર્વિસીસ, સોશિયલ કોમ્યુનિટી, એજ્યુકેશન, લો, આ બધામાં 42201નો એનઓસી કોડ આવી શકે એમ છે. આની અંદર મિનિમમ રિક્વાયરમેન્ટ હું તમને કહી દઉં છું, 1560 કલાક જોબ એટલે કે 1 વર્ષનો જોબ એક્સપિરિયન્સ, મિનિમમ બેન્ચ લેંગ્વેજ જે કહેવાય લેંગ્વેજમાં જે લોકો પ્રોવિન્સમાં આપવામાં આવી છે એ જો ના હોય તો એટલીસ્ટ CLB લેવલ 6 કન્સિડર કરવું વધારે સારું ગણાય. ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ ઓલરેડી અમે વિડીયોઝમાં શેર કર્યા છે, ચેનલ પર વિડીયો છે, તમે જોઈ શકો છો. એન્ડ ધેન એજ્યુકેશન ક્રેડેન્શિયલ, જો તમારી ડિગ્રી કેનેડા બહારની હોય તો. આ બધા ક્રાઇટેરિયા સાથે જ તમારે એપ્લિકેશન્સ કરવાની છે. અમે તો અમારી એક સરળ કોશિશ કરીએ છીએ કે આ બધી માહિતીઓ, આની પહેલાં બી ઘણી માહિતીઓ તમને આપી છે, આજે બી એક રિપીટ કરવાની કોશિશ કરી છે કે આ બધા ડિપાર્ટમેન્ટની અંદર તમારે એક પ્રોપર તમને જેટલું આપી શકીએ એટલે આપવાની કોશિશ કરીએ છીએ. જો તમને અમારી કોશિશ સારી લાગતી હોય તો લાઇક કરી દેજો. મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.